નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને 7 દિવસમાં પૈસા મળશે, કપાસના ભાવ હવે વધશે નહીં, પતિ પત્નીને 10,000ની સહાય, ખેડૂતોને મળશે મફત વીજળી, પાક વીમા યોજના, ટ્રેક્ટર ખરીદવા 50,000, પશુધન વીમો, ગ્રેજ્યુએશન 2 વર્ષમાં કમ્પ્લીટ, સુકન્યા ખાતું બંધ, વાહન ચાલકો સાવધાન, ખેડૂતો માટે ખુશખબર, ધોરણ 10 અને 12 માટે સમાચાર, પીએમ કિસાન યોજનામાં ફેરફાર, આયુષ્માન કાર્ડની માહિતી, બેંકોના મોટા સમાચાર, ટૂંક સમયમાં પૈસા મળશે, ડૉક્ટર માટે નવા નિયમો, પોસ્ટ ઓફિસ ખાતાના નવા નિયમ, 7.5% વ્યાજે લોન મળશે, વાહન ચાલકો ધ્યાન આપે, ખેડૂતોને મળ્યા પૈસા, વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ. તો મિત્રો, દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી કે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલ થકી દરરોજ મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હવે 7 દિવસની અંદર પાક નુકસાનના સર્વેનું કામકાજ પૂર્ણ થઈ ગયા બાદ 7 દિવસમાં ખાતામાં પૈસા આવશે. મિત્રો, નુકસાનીના સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ખેડૂતોના ખાતામાં વળતરની રકમ છે જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના 418 ગામોમાં 49,867 ખેડૂતોના પાક નુકસાનના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી, જેની કુલ સંખ્યા 43,366 છે અને સરકારના ઠરાવ મુજબ બિન પિયત જમીન માટે 1 હેક્ટર દીઠ 11,000 રૂપિયા અને પિયત જમીન માટે 22,000 રૂપિયાની વળતરની રકમ છે ચૂકવવામાં આવશે. આ તમામ રકમ આગામી 7 દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જવાની છે. તો તમે આ અંગે ફોર્મ ભર્યું છે કે નહીં એ નીચે કમેન્ટમાં જણાવજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કપાસના ભાવ હવે વધશે નહીં. મિત્રો, હાઈસ્ટ કપાસના ભાવ 1,600 રૂપિયા મળી રહ્યા છે અને 1,400 રૂપિયાથી કપાસનો ભાવ શરૂ થઈ રહ્યો છે. પ્રતિ મણની વાત કરવામાં આવે છે. મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એડવાઇઝરી જાહેર થઈ છે, જેમાં જાન્યુઆરી સુધી રૂનો ભાવ 1,400થી લઈ અને 1,600 રૂપિયા વચ્ચે રહેવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. એટલે કે જે કપાસનો ભાવ છે એ જાન્યુઆરી મહિના સુધી, એટલે કે આગામી 1.5 મહિના સુધી 1,400 રૂપિયાથી 1,600 રૂપિયા વચ્ચે રહેવાની અંદાજ છે એ લગાવવામાં આવી રહ્યો છે. ગુજરાતના સૌથી મોટા પાકનો સંગ્રહ એટલે કે કપાસનો સંગ્રહ કરવો હવે જોખમી છે. ભાવ નહીં વધે. અમેરિકામાં ઊંચું ઉત્પાદન વધી રહ્યું છે, વૈશ્વિક ભાવને ઘટાડશે. રાજ્યમાં 88 લાખ ગાંસડી રૂ કપાસ છે એ પાકશે એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. તો મિત્રો, અમેરિકામાં જે રૂનું ઊંચું ઉત્પાદન છે થઈ રહ્યું છે, કપાસનું ઉત્પાદન થઈ રહ્યું છે, એના ભાવે હવે વૈશ્વિક બજાર છે ઘટી છે અને જેના ભાગે હવે ખેડૂતોને છે કપાસના ભાવ મળશે નહીં. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે હવે પછી લગ્નની સિઝન છે અને તમારા લગ્ન થવાના હોય તો સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો, કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિકના આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ છે અપલોડ કરી અને અરજી સબમિટ કરવાની હોય છે. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જાય ત્યારે તમને છે બેંક એકાઉન્ટ નંબર જે આપેલો હોય એમાં 10,000 રૂપિયાની સહાય કુંવરબાઈના મામેરા સ્વરૂપે છે એ જમા થઈ જશે. તે પછી સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે મફતમાં વીજળી. મિત્રો, મહારાષ્ટ્રની સરકારે ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ છે ચલાવે છે અને હવે આ રાજ્યોમાં ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજ મુક્તિ છે મફત વીજળી યોજના છે શરૂઆત કરી દેવામાં આવી છે. આ યોજના માર્ચ 2029 સુધી પ્રભાવી રહેશે, એટલે કે ચાલુ રહેશે. ત્યાં સુધી ખેડૂતો તેના લાભ ઉઠાવી શકશે, જેમાં એપ્રિલ 2024થી 7.5 હોર્સ પાવર એટલે કે 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના જે પંપ વાપરવા માટે ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્રની સરકારે આ યોજના ચલાવવા માટે 6,985 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી, પણ આ સિવાય વીજળીના ભાવમાં રાહત આપવા માટે પણ બીજા 7,775 કરોડ રૂપિયા છે આપવામાં આવ્યા છે.
એમ કુલ મળીને ખેડૂતોને છે એ 14,760 રૂપિયાનું પેકેજ છે એ મહારાષ્ટ્ર સરકાર દ્વારા વીજળી મફત મળે એ હેતુથી આપવામાં જોગવાઈ કરવામાં આવી છે. આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા માટે 3 વર્ષ બાદ તેની બેઠક પણ મળવાની છે. તો આવી યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે કે નહીં અને ગુજરાતના ખેડૂતોને મફત વીજળી મળે કે નહીં એ અંગે તમારું મંતવ્ય હોય નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પાક વીમો યોજના છે ફરી શરૂ થવાની છે. પાક વીમો યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમો યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો છે એ ખેડૂતલક્ષી કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમો યોજનાની ફરી વખત છે એન્ટ્રી કરવામાં આવશે. તે પછી જોઈએ તો ટ્રેક્ટર ખરીદવા માટે 50,000 રૂપિયા મળશે. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત જેની જાહેરાત કરવામાં આવી છે, જે હેઠળ ગુજરાત રાજ્યના 50,000 ખેડૂતોને છે એ ટ્રેક્ટર ખરીદી સબસિડી ઉપર છે એ મળવાની છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 બેમાંથી જે ઓછું થાય એ મુજબની સબસિડી આપવામાં આવશે અને ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકશે. અને આ યોજના અંતર્ગત લાભ લેવા માટે આ ખેડૂત ઉપર જ્યારે પણ અરજી ખુલ્લી મૂકવામાં આવે ત્યારે ખેડૂત મિત્રોએ અરજી કરવાની રહેશે. અરજી કઈ જગ્યાએ કરવી એ જાણવું હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો, જેથી કરી તમને એ પણ જણાવી દઈશું. તે પછી સમાચારમાં આગળ વધીએ તો ન્યૂ પશુધન વીમા સહાય યોજના છે શરૂ થશે. રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાનો અમલ શરૂ કર્યો છે, જેમાં પશુપાલકે હવે માત્ર ₹100નું પ્રીમિયમ ચૂકવી એટલે કે ₹100 ભરી અને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરવી શકાશે. જેમ મિત્રો માણસોનો વીમો આવે છે એમ જ પશુધન માટે છે વીમા સહાય યોજના છે જાહેર કરવામાં આવી છે. માત્ર અને માત્ર ₹100નું પ્રીમિયમ ચૂકવીને તમે છે તમારા પશુ માટે ગાય ભેંસ માટે છે સુરક્ષિત વીમા કવચની છે એ યોજના અંતર્ગત લાભ લઈ શકશો. રાજ્યના ખેડૂતો 14મી નવેમ્બરથી 1 મહિનો સુધી આ ખેડૂત પોર્ટલ ઉપર તેનો લાભ લઈ શકશે. જે અંગે પશુપાલન મંત્રીએ કહ્યું છે કે પ્રથમ તબક્કે આ યોજના હેઠળ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના 50,000થી વધુ પશુપાલકોને આવરી લેવામાં આવશે. ત્યાર પછી સમાચારમાં આગળ વધીએ તો હવે માત્ર 2 વર્ષમાં જ ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરી શકશો. હવે 2 વર્ષ માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી શકાશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ગ્રેજ્યુએશન પ્રોગ્રામને સરળ બનાવવાની રીત તૈયાર કરી છે અને UGSCના અધ્યક્ષે કહ્યું છે કે વિદ્યાર્થી તેના અભ્યાસક્રમનો સમયગાળો વધારી કે ઘટાડી શકશે. વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ કે જે 3 થી 4 વર્ષનો છે તે ઘટાડીને 2 થી 2.5 વર્ષ સુધી કરી શકશે અથવા તો 5 વર્ષનો પણ કરી શકશે. જો કે આ ક્યારથી લાગુ થશે એ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. તો મિત્રો ભવિષ્યમાં છે એ ગ્રેજ્યુએશન માટે કોલેજ માટે છે એ તમે જે વિદ્યાર્થી હોય છે એ પોતાની રીતે છે ચોઈસ કરી શકશે કે એમને કોર્સ છે 2 વર્ષમાં કે 2.5 વર્ષમાં કમ્પ્લીટ કરવો છે કે 5 વર્ષમાં કમ્પ્લીટ કરવો છે. તે પછી સમાચારમાં આગળ વધીએ તો સુકન્યા યોજનામાં ફેરફાર થયો છે, ખાતું થશે બંધ. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને આ યોજના હેઠળ ઘણા એવા ખાતા છે જે દીકરીઓના દાદા દાદીએ ખોલાવ્યા હોય, છોકરીના દાદા દાદીએ ખાતા ખોલાવ્યા હોય, ત્યાર પછી તેમાં માતા પિતાને બદલે દાદા દાદીનું નામ ઉમેરેલું હોય. હવે આ ખાતામાં માતા પિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે અને ઘણા લોકોએ પોતાની દીકરીના નામે 2 ખાતા ખોલાવ્યા છે. તો આ ખાતાઓ બંધ કરવામાં આવશે અને તમને માત્ર મૂળ રકમ જ પરત કરવામાં આવશે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2024થી લાગુ થઈ ગયો છે. તો ઘણા બધા સુકન્યા યોજના અંતર્ગત ફોર્મ ભરેલા છે રિજેક્ટ થઈ ગયા છે. એવા ખેડૂતોને અને જે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલા છે એવા દરેક લોકોને મેસેજ આવ્યા હશે. તે પછી સમાચારમાં આગળ વધીએ તો વાહન ચાલકો સાવધાન થઈ જજો. જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હો તો સાવધાન થઈ જજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન ચાલક ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે. તેની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી અત્યારે જાણવા મળી રહ્યું છે અને આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના જે વાહનો છે એના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર
કરશે। એક માહિતી તો એવી પણ મળી રહી છે કે જેમાં 305 મિલિયન વાહનો છે એ રસ્તાઓ ઉપર અત્યારે દોડી રહ્યા છે, એમાંથી 16.5 કરોડ વાહનોનો વીમો નથી। શું છે કાયદો? તો તમને જણાવીએ તો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું એ ગેરકાયદેસર છે અને આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ 2000 અને 3 મહિનાની સુધીની જેલ, બીજા ગુના માટે તમે જો એ ગુનો ફરી વખત કરો છો તો એના માટે પોલીસ છે એ પોલિસી વિના ડ્રાઇવિંગ કરતા હશે તો 4000 રૂપિયાનો દંડ થશે અને વાહન છે એ પણ ડિટેન કરી લેવામાં આવશે। તે પછી સમાચાર જોઈએ તો જો ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હો તો સાવધાન થઈ જજો। ટ્રાફિક વિભાગ છે એ આ અંતર્ગત છે એ દરેક ઉપર છે એ હવે નજર રાખી રહી છે। તે પછી સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતો માટે ખુશી ખબર આવી ગઈ છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે અને પોરબંદર જિલ્લામાં નુકસાનીના સર્વે પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ નિર્ણય લઈ શકશે। ખરીફ પાકમાં 33% સુધીનું વધારેનું નુકસાન છે એ વળતર પણ ચૂકવવા માટે છે એ વિચારણા ચાલી રહી છે। તે પછી સમાચારમાં આગળ વધીએ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે, કારણ કે મિત્રો નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકાર નવો નિર્ણય લીધો છે। કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે। તો આ સાથે શિક્ષણ વિભાગે એ પણ જણાવ્યું કે નવી બોર્ડની પદ્ધતિ છે પરીક્ષાની પદ્ધતિ એમાં વિદ્યાર્થીઓને બેસ્ટ સ્કોર મેળવી શકે એ માટે હવે ચોઇસ પણ આપવામાં આવશે। 1 વર્ષમાં 2 વખત છે પરીક્ષા લેવામાં આવી શકશે। એ પછી સમાચારમાં આગળ વધીએ તો પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર થયો છે। ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય સાથે કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। તે પછી સમાચારમાં આગળ વધીએ તો આયુષ્માન કાર્ડ માહિતી સામે આવી રહી છે, જેમાં સારવારમાં આનાકાની કરે તો તમે ફરિયાદ નોંધાવી શકશો। મિત્રો, સરકારી હોસ્પિટલની જેમ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ડૉક્ટરો દ્વારા છે એ આ આયુષ્માન કાર્ડનો સ્વીકાર કરવામાં આવતો નથી, જેથી કરી દર્દીઓને ખર્ચ છે ભોગવવો પડે છે। પરંતુ આનાથી જો તમે સરકાર દ્વારા જે નીતિ નિયમો બહાર પાડવામાં આવ્યા છે એ અંતર્ગત આયુષ્માન કાર્ડમાં 10 લાખ રૂપિયા સુધીની તદ્દન ફ્રી સારવાર તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવી શકો છો। મોટું ઓપરેશન હોય તો પણ તમે મફત કરાવી શકો। તો આ માટે જો ડૉક્ટરો આનાકાની કરે અથવા તો ના પાડે તો તમે ફરિયાદ નોંધાવી શકો। હોસ્પિટલ મફત સારવાર આપવાની પણ ના પાડે તો તમે ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો। 14555 જે ટોલ ફ્રી નંબર છે ખાસ કરીને તમારા મોબાઈલમાં સેવ કરી રાખજો, જેથી કરી આયુષ્માન ભારત યોજના હેઠળ જે રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે એ તમને આપવામાં આવી રહ્યો છે, જેના પર દેશના કોઈપણ ખૂણામાં રહેતા નાગરિકો છે ફરિયાદ કરી શકશે। અને તમારે પણ જો ફરિયાદ કરવી હોય તો તમે 14555 જે ટોલ ફ્રી નંબર છે એના ઉપર ફરિયાદ કરી શકો। તે પછી સમાચારમાં આગળ વધીએ તો બેંકના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। RBI દ્વારા જારી કરેલા રજાઓની યાદી અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં બેંકોના મહિનાના બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સહિત 14થી વધારે દિવસ બેંક બંધ રહેશે। એટલે રજા યાદી જાણી બેંકોએ ધક્કો ખાતા નહીં, કારણ કે મિત્રો આવતા મહિને છે એ 14 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે, જેની દરેક લોકોએ છે એ નોંધ લેવી। તે પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ટૂંક સમયમાં મળશે પૈસા। રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે જે મનરેગા તરીકે જાણીતી યોજના છે એ હેઠળ હવે કર્મચારીઓને ચૂકવણીના મોડ તરીકે આધાર આધારિત ચૂકવણી સિસ્ટમ એટલે કે ABPSના અમલીકરણની અંતિમ તારીખ 31 ઓગસ્ટથી આગળ વધારવામાં આવશે નહીં। એટલે કે 31 ઓગસ્ટ પહેલાં જેમને મનરેગા હેઠળ જે કર્મચારીના ચૂકવણીની મોડ તરીકે આધાર આધારિત ચૂકવણી સિસ્ટમ છે એ લાગુ કરી દેવામાં આવી છે, એ બાદ હવે કોઈપણ પ્રકારના મનરેગામાં છે એ તમને વેતન મળશે નહીં। તે પછી સમાચારમાં આગળ વધીએ તો ડૉક્ટર માટે નવો નિયમ આવી ગયો છે। હવે ફોન કે વિડીયો કોલ ઉપર દવાઓની ભલામણ કરી શકશે નહીં। ડૉક્ટર દ્વારા કેન્સરની દવા અથવા કેન્સરની બીમારીના જે દર્દીઓ છે એમને ફોન કે વિડીયો કોલ ઉપર દવા આપી શકાશે નહીં। કેન્સરની દવાઓ લખી અથવા તો ફોન કે વિડીયો કોલ દ્વારા સારવાર આપવામાં આવશે તો એના વિરુદ્ધ ગુનો નોંધવામાં
આવશે। ત્યાર પછી સમાચારમાં આગળ વધીએ તો મિત્રો પોસ્ટ ઓફિસ ખાતા માટે 3 મોટા નિયમ સામે આવી રહ્યા છે, જેમાં પ્રથમ નિયમ વિશે વાત કરીએ તો અગાઉ પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને સંયુક્ત ખાતામાં માત્ર 2 લોકો સાથે ખાતું ખોલાવવાની મંજૂરી આપતી હતી, જે હવે વધારીને 3 કરી દેવામાં આવી છે અને આવી સ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસમાં એક સાથે 3 લોકો સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવી શકશે। બીજું એ કે સંયુક્ત ખાતાના નિયમો સિવાય સરકારે ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ઘણા બધા ફેરફાર કર્યા છે। પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકોએ ફોર્મ 2 ને બદલે ફોર્મ 3 સબમિટ કરવું પડશે। આ ફેરફાર બાદ હવે ગ્રાહક પાસબુક બતાવીને પણ ખાતામાંથી ઓછામાં ઓછા 50 રૂપિયા ઉપાડી શકશે। અગાઉ 50 રૂપિયા ઉપાડવા માટે પણ તમારે સ્લીપ ભરવી પડતી હતી, પાસબુકમાં સાઇન કરવી પડતી હતી, પરંતુ એ હવે 50 રૂપિયા માટે કરવાની જરૂર નથી। અને મિત્રો ત્રીજું જોઈએ તો પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ હેઠળ જે સ્કીમ છે એ હેઠળ 10 દિવસમાં જે 10મા દિવસથી મહિનાના છેલ્લા દિવસ સુધી જે સૌથી ઓછી રકમ ઉપર 4% વ્યાજ દરનો લાભ હતો એ હવે મળશે। આ સાથે જ વ્યાજની રકમ આ વર્ષના અંતમાં બચત ખાતામાં જમા કરવામાં આવશે। બીજી તરફ જો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય તો આવી સ્થિતિમાં ખાતાધારકને તે જ મહિનામાં વ્યાજની રકમ છે એ આપી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જે પશુપાલકો છે એના માટે ખુશખબર આવી ગઈ છે। મિત્રો સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના પશુપાલકોને પશુઓ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરી છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુપાલકોને 1 થી 20 દૂધાળા પશુ ખરીદવા માટે એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ ઉપર 12% વ્યાજ સહાય છે એ મળશે। આ ઉપરાંત 50 દૂધાળા પશુઓ જેમાં કાંકરેજ અને ગીર ગાયનો સમાવેશ થાય છે એ ખરીદવા માટે પણ 7.5% વ્યાજ સાથે છે એ ડેરી ફાર્મ સ્થાપવા માટે અને એના બાંધકામ માટે 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની સીધી સહાય પશુપાલકોને મળશે। હવે જે પણ પશુપાલકોને 1 થી 20 દૂધાળા પશુઓનું જે છે એ પાલન પોષણ કરવું હોય અથવા તો 1 થી 20 પશુઓને છે એ ખરીદવા હોય અને એનું એક તબેલો અથવા એકમ સ્થાપવો હોય તો બેંક છે ધિરાણ આપશે, એટલે 12%ના વ્યાજે વાર્ષિક 12%ની વ્યાજ કરવામાં આવશે। મિત્રો વાર્ષિક 12%ના વ્યાજે પશુઓ પાલકો માટે છે એ કાંકરેજ અને ગીર ગાય ખરીદવા માટે છે એ 7.5%ની વ્યાજ સાથે છે રકમ અને 12%ના વ્યાજે છે એ લોન આપવામાં આવશે। ત્યાર પછી સમાચારમાં આગળ વધીએ તો વાહન ચાલકો ધ્યાન આપી દે, કારણ કે મિત્રો અત્યારે મોટર વ્હીકલ રૂલ્સ જે 1989 છે એના સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકશે નહીં, તે ગુનાના દાયરામાં આવે છે। વાહનોના કાચ કે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા ઉપર 1000 રૂપિયાનું ચલન છે। નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર સ્ટીકર લગાવવા માટે 50,000 રૂપિયાની ચલનની જોગવાઈ છે અને વાહનો ઉપર જાતિ, ધર્મ કે રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા તો લેબલ માટે વિવિધ રાજ્યો છે એ સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરે છે, તો એ અંતર્ગત દંડ હવે ભોગવવો પડશે। ત્યાર પછી સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોને મળ્યા છે પૈસા। આ યોજના અંતર્ગત સુરત જિલ્લામાં 19 લાભાર્થીઓને છે એ લાભ મળ્યો છે, જેમાં મિત્રો કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લામાં 19 લાભાર્થીઓને છે એ ₹13.50 લાખ એટલે કે 13.5 લાખની સહાય ચૂકવવામાં આવી છે। રાજ્યનો કોઈ પણ ખેડૂત 5 વર્ષમાં એક વખત આ યોજનામાં ખાતા દીઠ સહાય મેળવી શકે છે। કિસાન પરિવહન યોજના આ યોજનાનું નામ છે। ખાસ તમે આ યોજનાને છે એ જાણજો, કારણ કે હવે કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં છે એ ખાતા દીઠ સહાય આપવામાં આવે છે। કિસાન પરિવહન યોજના અંતર્ગત નાના સીમાંત, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,002માંથી જે ઓછી રકમ હોય છે એ સામાન્ય રૂપે છે એ ખર્ચના 25 અથવા તો 50,000 બેમાંથી ઓછું હોય એ પ્રમાણે છે એ કિસાનોને આપવામાં આવે છે, એટલે કે એમને છે એ આ યોજના અંતર્ગત ખાતા દીઠ છે એ યોજનામાં લાભ આપવામાં આવે છે। ત્યાર પછી સમાચારમાં આગળ વધીએ તો હવે મિત્રો વિદ્યાર્થીઓ માટે પણ મોટા સમાચાર આવ્યા છે, જેમાં ડિપ્લોમા 2 ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે। મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ જણાવ્યું કે આ વિસંગતતા, અસ્પષ્ટતા, અસંતોષ ટાળવા માટે અને તમામ અરજદાર વિદ્યાર્થીઓને એક સમાન મંચ લાવીને
ડિપ્લોમા બાદ ડિગ્રીના બીજા વર્ષમાં લેટરલ એન્ટ્રી એડમિશન માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પ્રવેશ વર્ષ 2024થી લેવાનું જે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એ આ પરીક્ષાની પ્રવેશ વર્ષ 2024 માટેની જે જાહેરાત છે એ અને રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી 2024થી જે કરવામાં આવ્યું છે એ અંતર્ગત નીતિ નિયમો લાગુ રહેશે. ત્યાર પછી મિત્રો આજના અંતિમ સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં છે એક ઘટાડો જોવા મળી રહ્યો છે. તો જે સોના ચાંદીના ભાવમાં છે એ જે આજના સોના ચાંદીના ભાવો વિશે વાત કરીએ તો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં ઇન્ડિયન બુલિયન એન્ડ જેવેલર એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1316 રૂપિયા ઘટી ગયો છે. મિત્રો 1 ગ્રામની વાત કરવામાં આવે તો 1316 રૂપિયા ટોટલ ઘટ્યો છે, જેમાં 10 ગ્રામની વાત કરવામાં આવે તો અત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ છે એ 73,944 રૂપિયા છે, જે અગાઉ 75,260 રૂપિયા હતો. અને ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો 2,189 એટલે કે 2,189 રૂપિયા ભાવ ઘટ્યો છે, જે 87,558 રૂપિયા પ્રતિ કિલો છે એ ચાંદી વેચાઈ રહ્યું છે. એ અગાઉ ચાંદીના ભાવ છે 89,747 રૂપિયા હતા. તો મિત્રો આજના માહિતી સમાચાર તમને સારા લાગ્યા હોય, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલ સબસ્ક્રાઈબ આપજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આ વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક ખેડૂત મિત્રો સુધી સમાચાર છે ડેઇલી સમયસર પહોંચતા રહે.